તો હાય ગાઈસ, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અમે આજ ગયા હતા મરતોલી, બરાબર. અમે અત્યારે પહોંચ્યા બલોલ, અને અમારા રણજા હેડતા ભાઈબંધો આજ મરતોલી હેડતા જઈ. તો અમે ઇવન માટે લઈને આવી ગયા ટિફિન, તમે જોઈ રહ્યો. પોટ ટિફિન લઈને આવી ગયા અમે એવાનો, અને બી અમારે એમ કરીને 8 ટિફિન લાવ્યા અમે. અને ટિફિનમાં ખાવાનું તમે જોઈ લો, પનીર છે, ચણાનું શાક છે, ગુલાબજાંબુ અને અનેક અનેક આઈટમ હ સારી ખાવાની. અને પંજાબી થાળી લાવ્યા હતા ગિરીશ કાકા આજ તો. અને આમ તો એને ખાવાની વાર નક્કી જ હતું એક હોટલમાં, પણ અમે ફેસબુકમાં યુટ્યુબમાં એવાનો વિડીયો જોયું ને, તો ગિરીશ કાકાએ નક્કી કર્યું, ફોન કર્યો કે આજનું ખાવાનું અમારા તરફથી. તે ગિરીશ કાકાએ સેલ માર્યો મેં એવુંથી, અને મને ફોન કર્યો. અને જીગોને સકા કાકા નવરા નહોતા, પણ અમે બે તો નીકળી ગયા, બરાબર. ભાઈ હા હા, મને તો આ ખાવાનું જોઈને જ આમ મોઢામાં પાણી આવી ગયું હગા. પણ શું કરે, ખાવાનું તો સજ આપણો અમે. તમે જોઈ લો મારા વાલા ચાહકો, ખાવાની વાત જ અલગ. અને પછી આપણે ખાઈને હવે નીકળી ગયા છીએ. અમે ગાડી લઈને નીકળ્યા ને ચાલતા નીકળી ગયા અહીં. તો અમે હવે મરતોલી પહોંચી જાય મારા વાલા. તોનું લોકેશન તમને બતાવી દઉં. તો આ હા ધર્મશાળા, ત્યાં જમવાનું બને બધું. અને આ બધી બજાર હ. અને જે આ ધર્મશાળા છે ને, એમાં દરેકનું જમવાનું બનાવવામાં આવે ભોજનશાળા. પદયાત્રીઓ હોય કે ગાડી લઈને આવો કે વિમાન લઈને આવો, ખાવાનું તો બધા માટે જ છે હો ભલા. એની ટાઈમ આવી જવાનું. આ મરતોલીની મેઠી વખડીની ચિહનની વાત જ અલગ હોય ભાઈ. જગતની બધી ગાદીઓ હછી, પણ મારી મરતોલીની મેઠી વખડીની ચિહનની ગાદી અલગ હશે. હા ભાઈ, અમે હવે મંદિરે પહોંચી ગયા અહીં. તમે જોઈ શકો મંદિર, તમને આ શંકર ભગવાનનું અને આ ચિહરમાનું મંદિર છે. અને અમારા ગિરીશ કાકો આગળ જોઈ, તમે પબ્લિક જોઈ રહ્યા હો, બેઠક છે આજે. આજે રવિવાર છે ને, એટલે બેઠક હ. અને તમને મંદિર બતાવી દઉં હું, મંદિરના દર્શન પણ કરાવી દઉં. આ ચેહરમાંનું જૂનું મંદિર છે, અને તમને આ નવું મંદિર બતાવું. અને અંદર જેને આચા મંદિર મારવાલા દર્શન કરી લેજો. હવની મનોકામના પૂરી કરે આ મેઠી વખડીની ચિહર. જોઈ લો તમે મંદિર, ગોલ્ડન ઇઝ ગોલ્ડન હા ભાઈ. શહેરની વાતો ના થાય. અને જે આ મંદિર છે ને, એ આ પહેલાંનું જૂનું મંદિર છે કે જાણે ચેહરમાં હોય પ્રગટ થયા હતા ને, પહેલાં સ્ટાર્ટિંગમાં આ ત્યાંનું નાનું મંદિર હોય ને, એ પહેલાંનું છે. આપણે ઇતિહાસ જાણતા નહીં, પણ આ તો જેવું પબ્લિક વાતો કરે એવું તમને કીધું, બરાબર. અને મેઠી વખડીની ચેહર કહેવાય યાર, બરાબર. આ બી ચેહરમાંનું મંદિર તમે જોઈ લો. આ ઉગતા મોઢા હ, પેલું આમ મોઢા, બરાબર. અને આ બાજુ બીજું મંદિર બી છે, તમને બતાવી દઉં, જોઈ લો. અને હવે ત્યાંનું બહારનું લોકેશન થોડું તમને બતાવી દઉં. અને થોડું વખડું બતાવી દઉં, જોઈ લો. વખડી જોઈ લો, ચેહરમાંની વખડીની વાતો ના થાય. અને વિડીયો જોઈ લો હારી ચેહરનું. જય ચેહર. તો ગાઈસ એના પછી અમે આવી ગયા વખારે, અમારા સકા કાકા એમના જોડે. તો તમને પહેલાં ગોડાઉન બતાવી દઉં. આ અમારા બ્રહ્માણી મંડપ વિષ્ણુભાઈનું ગોડાઉન છે. તો તમે જોઈ લો. આ તમને ઓલરેડી અહીંયા કાપડ જ રેખલું, તો આગળનો બ્લોગ પછી બતાવે. જય ચેહર.